મહીસાગર જિલ્લાની લુણાવાડા નગરપાલિકાનું 49 કરોડનું બજેટ મંજૂર થયું અને તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અહીં નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। વર્ષ 2026-27ના બજેટ પર ચર્ચા કરવા માટે અને વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું। 49 કરોડનું 2 મિનિટ થઈ છે સામાન્ય સભા બોલાવી અને નગરપાલિકા પ્રમુખ દ્વારા બજેટને મંજૂરી આપી દેવામાં આવી। હજુ તો 2 મિનિટ થઈ અને 2 મિનિટની અંદર જ 49 કરોડના બજેટને મંજૂરી આપી દેવામાં આવતા કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસના સભ્યો દ્વારા અર્ધનગ્ન થઈ પાલિકાના ગેટ પર 2026-27ના પાલિકાના બજેટનો વિરોધ કરવામાં આવ્યો છે। 2026-27નું લુણાવાડા નગરપાલિકાનું 49 કરોડનું બજેટ જેને લઈને પાલિકા પ્રમુખ દ્વારા સભા બોલાવવામાં આવી હતી, પરંતુ સભા બોલાવી અને 2 જ મિનિટમાં આ બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું। કોઈ પણ પ્રકારની ચર્ચા ન થઈ અને જેને લઈને કોંગ્રેસ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। તેઓ દ્વારા તમામ જે કોર્પોરેટર છે તેમણે આ મામલે પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરી છે અને માટે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ પણ નગરપાલિકા ખાતે પહોંચી ગયા હતા અને આ મામલે પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી। હું વિરોધ પક્ષના નેતા રાકેશ કુમાર નટવરલાલ પંડ્યા લુણાવાડા સામાન્ય સભાની આજે મીટિંગ રાખેલી હતી। મીટિંગ બિલકુલ ગેરબંધારણીય હતી। આગલી મીટિંગ ડોક્ટરને પ્રમુખને બોલાવવાની બાકી હતી, તે છતાં એ ખોટી મીટિંગ બોલાવી। 2 વાગે બોર્ડ ચાલુ કર્યું, 2 ને 2 મિનિટે બોર્ડ પૂરું કર્યું। આ રીતે લુણાવાડાનો વિકાસ ક્યાં જઈને અટકશે, કેવી રીતે થશે, એ પ્રજાને મોટો પ્રશ્ન છે। અને 2 મિનિટમાં કયું તો બજેટ મંજૂર થઈ ગયું અને કેવી રીતે મંજૂર થઈ ગયું એ પણ એક મોટો પ્રશ્ન છે। અને અમને તૈયારીમાં એ જ મિનિટે પ્રોસિડન્ટ કાઢી અને અમને કાચું પ્રોસિડન્ટ ના આપવાના લીધે અમે અહીં પ્રતિક કપડા કાઢી અને ધરણા પર બેઠેલા છીએ।